નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। આરોપો સરકાર સામે લગાવવામાં આવે છે, પરંતુ અમુક ફરજો માત્ર સરકારને લાગુ નથી પડતી। એક નાગરિક પોતાની નૈતિક ફરજ સમજીને પણ પોતાનું કામ કરવું જોઈએ। આપણે વાત કરીશું આણંદના મોટર વાહન નિરીક્ષક ઋત્વિજાબેન દાનીની, જેઓ મોટર વાહન નિરીક્ષક તરીકે આણંદ આરટીઓમાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા, પરંતુ એ ફરજ નિભાવવામાં તેઓએ કચાશ રાખી અને સરકારના પૈસા ખોટી રીતે ચાવ કરી ગયા। આમ તો પૈસા સરકારના ન કહેવાય, કેમ કે સરકારને નાગરિકો જે ટેક્સ ચૂકવે છે તે જ ટેક્સમાંથી સરકારી અધિકારીઓને પગારની ચૂકવણી સરકાર દ્વારા કરવામાં આવે છે। આરટીઓમાં ફરજ બજાવતા આ ઋત્વિજાબેન લગભગ 20 મહિનાનો પગાર કામ કર્યા વગર જ ભોગવી। આમાં આરોપો સરકાર પર લગાવવામાં આવે છે, પરંતુ જો માત્ર સરકારની જ ભૂલ હોય તો આવા કર્મચારીઓની પણ સાથે તેટલી જ ભૂલ ગણવામાં આવે, કેમ કે કર્મચારીઓની પણ પોતાની અમુક મર્યાદાઓ અને નૈતિક ફરજો હોય છે। આ ફરજોની ચૂકના અભાવે આ ભૂલો થતી હોય છે। આમાં માત્ર સરકાર પર આરોપ લગાવવો એ પણ એક યોગ્ય બાબત નથી। જો સરકારથી આમાં જો ભૂલ થઈ છે, તેનાથી પણ વધારે મોટી ભૂલ ઋત્વિજાબેન દાણીએ પોતે કરી છે, કેમ કે સરકારને તો પછી ખબર પડી, પણ તે તેમની નૈતિક ફરજને ભૂલી ગયા, જેથી આ પગાર તેમને સરકાર જોડેથી મેળવ્યો। જો તેમને નૈતિકતા અને પોતાની જવાબદારીનું ભાન હોત તો કદાચ સરકાર સાથે અને નાગરિકોના પૈસાને કેવી રીતે બચાવ કરવો તેનો વિચાર કર્યો હોત, પરંતુ તેમને પોતાની ફરજથી ચૂકી ગયા અને આરોપો સરકાર પર લગાવવામાં આવે છે। હવે કેવું કહેવાય છે કે ઋત્વિજાબેન લગભગ 20 મહિનાનો પગાર એટલે કે રૂપિયા 15 લાખ સરકાર જોડેથી મફતમાં પડાવી લીધા। કર્મચારીઓ પગાર પંચના ફાયદા લેવા તો સરકારના આંગણે જતા રહે છે, પરંતુ પોતાની ફરજ નિભાવવામાં કદાચ કચાશ રાખે છે। કર્મચારીઓએ પગારની સાથે સાથે પોતાની નૈતિક ફરજો અને કામ પ્રત્યેની નિષ્ઠા જરૂરથી દાખવવી જોઈએ અને પછી જ આ પગાર પંચનો લાભ લેવો જોઈએ। પગાર પંચના લાભ લેતા પહેલા કર્મચારીઓએ વિચાર કરવો જોઈએ કે પગાર અને નાગરિકોના ટેક્સમાંથી ચૂકવવામાં આવે છે, જેથી કરીને તેમને તેટલું વળતર પણ મળી રહે તે પ્રમાણેનું કામ પણ જરૂરથી કરવું જોઈએ। રૂપિયા 15 લાખના મફતના પગાર લઈને ઘરે બેસીને 20 મહિનાનો પગાર ભોગવી આરામ ફરમાવ્યો, અને હવે આની સાથે એવું પણ કહેવામાં આવે છે કે જોડે આરટીઓ નિમિષાબેન પંચાલ અને પીએમ ચૌધરીને તમામ માહિતી હતી, તે છતાં ઋત્વિજાબેન દાણીનો સાથ આપ્યો અને ઋત્વિજાબેનને વધારે પ્રોત્સાહન આપવાનું કામ પણ તેમના સાથી કર્મચારીઓએ કર્યો છે। જેટલા પગલાં ઋત્વિજાબેન દાણી ઉપર લેવામાં આવે તેવા જ પગલાં નિમિષાબેન પંચાલ અને પીએમ ચૌધરીએ પણ જરૂરથી લેવા જોઈએ અને ફરીથી આવી ભૂલ ન થાય અને પોતાની નૈતિક ફરજ સમજીને પોતાના કામ પ્રત્યે નિષ્ઠા રાખવી જોઈએ। બ્યુરો ચીફ, સીએનસીસી ગુજરાત, પાટણ।